સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ મૂકબધિર બાળકો માટે ખેલ મહાકુંભ 3.0નું સફળ આયોજન કરવામાં આવ્યું। આ જિલ્લા સ્તરીય ઇવેન્ટમાં મૂકબધિર બાળકો માટે વિવિધ ખેલ પ્રવૃત્તિઓ યોજાઈ હતી। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓ અને આયોજકો દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું। હિંમતનગર, તલોદ, પોશીના, ઈડર અને પ્રાંતિજના સ્પેશિયલ શિક્ષકો, આઈડી સ્ટાફ, એસએસએ સ્ટાફ અને બાળકો સાથે હાજર રહ્યા। આયોજનના મુખ્યમંત્રી અને સંયોજક સુનિલભાઈ પટેલ હતા, જ્યારે ઉપપ્રમુખ વિનોદ વણકર, મેનેજર કમ કોચ અને નિર્ણાયક તાલુક શાળાના આચાર્ય એનએબીના અનિતાબેન, સ્પેશિયલ શિક્ષક અને સમગ્ર મૂકબધિર મંડળ સાબરકાંઠાના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ બન્યો। આ મહાકુંભમાં 100 મીટર અને 200 મીટરની દોડમાં 16 વર્ષથી નીચેના અને 16 વર્ષથી ઉપરના બાળકોએ ભાગ લીધો। કુલ 188 સ્પર્ધકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।